નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી ગરમીનો રાઉન્ડ શરૂ થશે તો ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી તાપમાન વધશે અને ગરમ પવન ફૂંકાતા અકળામણ પણ અનુભવાશે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તો 11 થી 14 એપ્રિલે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવન પણ ફૂંકાશે। 8 से 14 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहेगा। हमारा जो रीजन है इसमें जो उच्चतम तापमान है इसमें आज कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन कल से ग्रेजुअल राइज रहेगा। 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा। और जो कोस्टल क्षेत्र है हमारा गुजरात रीजन की जो तटीय क्षेत्र है और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इक्का दुक्का स्थानों में हॉट एंड ह्यूमिड कंडीशन के लिए डिस्कम्फर्ट रहेगा। अगले डे 4 से मतलब 11 से लेकर 14 अप्रैल तक हॉट डिस्कम्फर्ट कंडीशन रहेगा। હવે સમાચારમાં આગળ વાત કરીએ માવઠા વિશે। ગાંધીનગર જિલ્લાના માણસા પંથકમાં વરસેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે। આ કુદરતી આફતને કારણે ખેતી, પશુપાલન અને વેપાર ક્ષેત્રે લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જેમાં ખેડૂતોને વરસાદના કારણે એરંડા, ઘઉં, વરિયાળી, તમાકુ તેમજ ટામેટા અને રીંગણ જેવા ઉનાળુ બાગાયતી પાક પ્રભાવિત થયા છે। ખેડૂતોને થયેલા નુકસાન અંગે માણસા તાલુકાના ખેડૂત પ્રકાશ ચૌધરીના કહ્યું હતું કે અગાઉ બટાકા અને ઘઉંમાં નુકસાન થયા બાદ હવે આ વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। માલ ખરીદ્યો તો માણસા એપીએમસી માર્કેટના અંદર એ વેપારીઓને પણ મોટું લાખોનું નુકસાન થયું છે અને આના પહેલાં ખેડૂતોને બટાકામાં પણ ઘણું બધું નુકસાન થયું છે, અત્યારે ઘઉંમાં પણ નુકસાન થયું છે અને તમાકુ તો બધાની ઉડી ગઈ છે વાવાઝોડાના કારણે। એટલે હું ગુજરાત સરકારને અને ભારત સરકારને એક ખેડૂત પુત્ર વિનંતી કરવા માંગે છે કે ભાઈ ખેડૂતોને અને વેપારીઓને ન્યાય આપો અને એમના હિતમાં કંઈ નિર્ણય થાય એવું સરકારશ્રી બેસીને આવું કરે તો ગુજરાતની પ્રજા અને ગુજરાતના ખેડૂતો જીવી શકે એવું છે અત્યારે હાલની પરિસ્થિતિ। મહત્વનું છે કે વાવાઝોડાને કારણે ભેંસોના તબેલા અને છાપરાના પતરા પણ ઉડી ગયા છે। એટલું જ નહીં, વાવાઝોડાની આફતમાં માણસા તાલુકામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે અંદાજિત 7 પશુઓના કરુણ મોત પણ નીપજ્યા છે। તો ફક્ત ખેડૂતોને નુકસાન થયું એવું નહીં, પરંતુ માણસા એપીએમસી માર્કેટમાં વેપારીઓનું પણ લાખોનું નુકસાન થયું છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા ધારાસભ્ય જે.એસ. પટેલ પણ ગ્રાઉન્ડમાં ઉતર્યા હતા અને ધારાસભ્યએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જરૂરી સર્વે કરાવ્યા બાદ સહાય આપવામાં આવશે અને તેઓ આ બાબતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત અંગેની ખાતરી પણ આપી હતી। 7 જનાવરોને પણ આપણે અહીંયા લોસ થયો છે, 3-4 જણને વાગ્યું પણ છે। એમાં એક બેનને દિવાલ પડવાથી વધારે વાગ્યું હતું માણેકપુરના, એ પણ હું અત્યારે ખબર કાઢીને આવ્યો છું। એમની પણ પરિસ્થિતિ સારી છે અને ભગવાનની દયાથી એ પણ અત્યારે ભયમુક્ત છે। જે પણ થયું છે સરકાર સૌની પડખે છે અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ જે પણ નુકસાન થયું છે એની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીને આ વિસ્તારની આ રજૂઆત કરીશ, નાયબ મુખ્યમંત્રીને પણ કરીશ। તો ગાંધીનગરમાં કમોસમી વરસાદે ભયાનક તબાહી ફેલાવી દીધી છે। માણસા એપીએમસી માર્કેટમાં 20 લાખનું નુકસાન થયું છે। નુકસાનના કારણે આજે એપીએમસી માર્કેટમાં હરાજી બંધ રાખવામાં આવી છે। માર્કેટમાં વેપારીઓને ભારે નુકસાન સર્જાયું છે, તો એરંડા અને તમાકુના પાકને ભારે નુકસાન થયું છે। માણસા એપીએમસીમાં કાલે વેપારીઓએ નોંધણી કરાવડાવી, લગભગ એમને 20 લાખનું નુકસાન વેપારીઓને થયું છે। તમાકુનું સૌથી મોટું નુકસાન તમાકુના વાવેતરને થયું છે। સરકારને એટલી નમ્ર વિનંતી છે કે માણસા મત વિસ્તારના ખેડૂતો અને જ્યાં જ્યાં આવું બન્યું હોય ત્યાં પણ અમારી વિનંતી છે કે તેમને યોગ્ય વળતર મળે। રાજ્યમાં અચાનક આવેલા કમોસમી વરસાદ અને ભારે પવન સાથે આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે, ત્યારે ગાંધીનગરમાં માણસા અને વિજાપુર તાલુકામાં અંદાજે 20 જેટલા વીજપોલ ધરાશાયી થતા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને ખાસ કરીને માણસા વિજાપુર રોડ પર આવેલા ગામો વીજળી ગુલ થવાના કારણે અંધારપટમાં ગરકાવ થઈ ગયા હતા।
વાવાઝોડાના કારણે અનેક તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા અને સ્થાનિક ખેડૂતોના ઘઉં, એરંડા, મકાઈ અને જુવારના પાકને પણ અસર પહોંચી હતી. તેમજ વીજ પ્રભાવિત થતા ગામના પાણીના બોર બંધ થઈ ગયા હતા, જેના લીધે ગામના લોકોને પાણી અંગેની મુશ્કેલી વેઠવાની નોબત પણ આવી હતી. હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવા અને રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાબડતોડ મહેનત કરીને વીજળીના થાંભલા ઊભા કર્યા છે અને જ્યાં 24 કલાક લાઇટ ચાલુ છે એ જલ્દીમાં જલ્દી ચાલુ થાય એના માટેના પ્રયત્નો આપ જોઈ શકો છો, હાલ ચાલુ છે. વૃક્ષો જે પડ્યા હતા એ ખસેડી દેવામાં આવ્યા છે અને ગામમાં પણ અને ખેતરોમાં પણ જે વીજળીના થાંભલા પડ્યા છે એના માટે પણ તંત્ર 24 કલાક કામગીરી કરીને ઝડપીમાં ઝડપી પૂર્ણ થાય કામ એ દિશામાં કામ ચાલી રહ્યું છે. ગઈકાલે કમોસમી વરસાદ થયો હતો અને તેના કારણે પાક સહિત અનેક વસ્તુઓ જે છે તે પ્રભાવિત થઈ છે. મહત્વનું એ છે કે ગાંધીનગર માણસા રૂટ ઉપર અનેક જગ્યાએ વીજ પોલ જે છે તે ધરાશાયી થયા છે અને આ પ્રકારે મૂળ સમોતા ઉખડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે ઠેર ઠેર આ રૂટ ઉપર જોવા મળી રહ્યા છે. ફક્ત વીજ પોલ ધરાશાયી થયા એવું નથી, પરંતુ જ્યાં જુઓ ત્યાં વૃક્ષો જે છે તે તોતિંગ વૃક્ષો પણ મૂળ સમોતા ઉખડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક નહીં, બે નહીં, પણ અનેક વૃક્ષો આ પ્રકારે ધરાશાયી થયા હોય તે પ્રકારના સમાચાર જે છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે. મહત્વનું એ છે કે અનેક પ્રકારની પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે સ્થાનિક લોકોને કરવો પડી રહ્યો છે. મહત્વનું એ છે કે અનેક લોકો જે છે આ વીજ પોલ ધરાશાયી થવાના કારણે લાઇટ વગર આખી રાત કાઢવાની નોબત પણ આવી છે. સ્થાનિક લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું. ગઈકાલે જે પ્રકારે વાવાઝોડું થયું, વરસાદ થયો, કેટલી વસ્તુ પ્રભાવિત થઈ છે, કેટલા સમયથી લાઇટ નથી અને કેટલા વૃક્ષો તમારા વિસ્તારની અંદર પડી ગયા છે? બપોર બાદ લાઇટ જ નથી, બરોબર, અને વૃક્ષો બહુ ધરાશાયી થઈ ગયા. રાત્રે પણ લાઇટ વગર મચ્છરોથી થોડો સામનો કરવો પડ્યો. પાકમાં તો હાલ એરંડા ને એવું બધું ઊભું હતું, ઘઉં થોડા, એ બધું નુકસાન થઈ ગયું ખાસું. જે બિલકુલ, તો ખેડૂતોને ઘઉં અને એરંડાના પાકને પણ ભારાવાર નુકસાન જે છે તે થયું હોવાની વાત જે છે તે સ્થાનિક લોકોના મુખેથી સાંભળવા મળી રહી છે. હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. રાજ્યમાં ભર ઉનાળે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોનો પાક બરબાદ કરી નાખ્યો છે. અરવલ્લી જિલ્લામાં છાપરિયા ગામમાં ભારે પવન, ગાજવીજ અને કરા સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. તરબૂચ અને બાજરીના પાકમાં ભારે નુકસાન થતા જગતનો તાત હવે સરકાર સામે મીટ માંડીને બેઠો છે. ખેડૂતના જણાવ્યા અનુસાર આખા ગામમાં અંદાજે 700 થી 800 વીઘા બાજરીનો પાક નિષ્ફળ ગયો છે. ગામમાં 800 વીઘા જેવી બાજરી છે. 1 વીઘા દીઠ 10,000નો ખર્ચ થયો છે, પણ હવે 1 રૂપિયાની આવક થાય તેમ નથી. આ વચ્ચે સરકાર પાસે ખેડૂતોએ સહાયની માંગ કરી છે. મેં મારા ખેતરની અંદર 10 વીઘાનું વાવેતર તરબૂચનું કરેલ હતું, જેનો અંદાજિત ખર્ચ વીઘે 40,000 રૂપિયા આવે છે. અને આજ રોજ ભારે વાવાઝોડા સાથે અને કરા સાથે એટલો ભયંકર વરસાદ પડેલ છે કે જેના કારણે સંપૂર્ણ પાક એ નિષ્ફળ ગયેલ છે અને આમાંથી 1 પણ રૂપિયાનું ઉત્પાદન મળી શકે તેવી કન્ડિશન નથી. મારા 7 વીઘાના ખેતરમાં બાજરીનું વાવેતર કરેલ, પરંતુ ગઈકાલે તારીખ 7/4/2026ના રોજ 3:30 થી 7 સુધી ભયંકર અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ અને મોટા કરા પડવાથી મારા ગામની તમામ 600 થી 700 વીઘા જેટલી બાજરીમાં પૂરેપૂરું નુકસાન થયેલ છે. અમે રીંગણનું વાવેતર કરેલું છે. રીંગણમાં 30 થી 40,000 રૂપિયા ખર્ચો છે અત્યારે હાલ. ગઈકાલે 7 તારીખે કમોસમી વરસાદના લીધે કરા સાથે ભયંકર નુકસાન થયેલું છે. જીરો થઈ ગયું છે બધું, તમામ ક્રોપ નાશ થઈ ગયો છે. એટલે હવે સરકાર તરફથી આશા રાખીએ છીએ કે અમને કોઈ સહાય મળી રહે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદના કારણે મકાઈ, તમાકુ અને બાજરીનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને સમગ્ર વિસ્તારમાં ખેડૂતોએ કરેલ મકાઈનો પાક વાઢીને ખેતરમાં મૂકવામાં આવ્યો હતો. તેને થ્રેશરમાં મકાઈ કાઢવાની હતી, પણ વરસાદ વિલન બનતા સંપૂર્ણ પાકનો સોથ વળી ગયો. ત્યારે ખેડૂતો પાક નુકસાનીનો સર્વે અને વળતરની માંગ પણ કરી રહ્યા છે. આગાહી પ્રમાણે મેઘરજ તાલુકાની અંદર જે કમોસમી વરસાદ થયો, જેથી અમારા કુનોલ ગામમાં સૌથી વધારે નુકસાન જોવા મળે છે. અમારે જે ગઈકાલે આ મકાઈની કાપણી કરીને તૈયાર લણી લઈને ઊભી કરી હતી, હવે કાઢવાની તૈયારી હતી, જેથી વરસાદ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. બાજરી, તમાકુ બધામાં લગભગ સૌથી વધારે નુકસાન થયું છે.
અરવલ્લીના મોડાસા માર્કેટિંગ યાર્ડની ખેડૂતોને સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતો વેપારીઓને સૂચના આપવામાં આવી છે તો ખેત પેદાશોને સુરક્ષિત રાખવા માટે અપીલ કરવામાં આવી છે. માલને તાડપત્રીથી ઢાંકીને લાવવા ખેડૂતોને તાકીદ કરવામાં આવી છે. તો જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદ અવારનવાર ખાબકી રહ્યો છે, તેને લઈને માર્કેટ યાર્ડ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે. ખેડૂતો તેમજ વેપારીઓને આ સૂચના આપવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં કરા સાથે પડેલા ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં આવેલા આ વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને ઉનાળુ પાક બાજરીને ભારે નુકસાન થયું છે. જ્યાં ઊભો પાક લેવાને આરે હતો ત્યાં જ જમીનદોષ થવાથી તમામ છોડ જમીન પર ઢળી ગયા છે. મહેનત અને ખર્ચ બાદ તૈયાર થયેલા પાકના નાશથી ખેડૂતો પાયમાલ બન્યા છે અને હવે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે ચિંતાનો વિષય બન્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતર અને આર્થિક સહાય આપવામાં આવે. મહીસાગર જિલ્લામાં ગત રોજ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો અને ભારે વરસાદના કારણે ખેતીમાં નુકસાન થવા પામ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે વરદરી વિસ્તારના ખેડૂતો જોડે કે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ ખેડૂતોનો પાક હતો ક્યાંક ને ક્યાંક નષ્ટ જવાના આરે આવી પહોંચ્યો છે. વરસાદને લઈને જે છોડ હતા તે ખેતીમાં નષ્ટ જવાને આરે આવી પહોંચ્યા છે. અમારો મુખ્ય પાક બાજરી જ છે. લગભગ 50 હેક્ટરમાં અમે બાજરીની ખેતી કરી હતી. પહેલા 5 વાગે જે વરસાદ આવ્યો એમાં કરા સાથે વરસાદ પડ્યો, પછી બ્રેક આવી અને પછી જે સાંજે વરસાદ પડ્યો ફૂલ વાવાઝોડું આવ્યું, લોકોનો પત્ર ઉડી ગયો અને અમારી આ જે મુખ્ય પાક બાજરી છે એ બિલકુલ જમીન દોસ્ત થઈ ગઈ. આ ઢોરને ઘાસચારો કામ લાગે એવું નથી કે અમારા ખેડૂતને બી કશું કામ લાગે એવું નથી. ઓનલાઈન બાજરી બી કાલે નોંધાઈ બી દીધી છે, બરાબર. તે છતાં આ એ ઓચિંતાનું વાવાઝોડું આવ્યું અને વરસાદ આવ્યો તો અમારી આખી આ બાજરી પાક નિષ્ફળ ગયો છે. એટલે અમારી સરકારને એવી રજૂઆત છે કે અમને વહેલામાં વહેલી તકે જે સરકારથી બને એ અમને સહાય આપે. બાજરીનો પાક તો પણ નિષ્ફળ ગયો છે. બરફ ને કરા સાથે પાણી ભરી ગયું છે. બાજરીમાં ઘાસ બી કામ આવે એવું નથી અને સહાય આલે એવી માન્યતા છે અમારી. અમારે ચોમાસામાં કઈ પાકતું નથી. ઉનાળામાં બાજરી કરીએ છીએ તો બાજરીમાં પહેલા ઈયળો પડ્યો અને પછી કાલે 5 વાગે વરસાદ આવ્યા પછી 1 કલાક પછી વાવાઝોડું આવ્યું અને વાવાઝોડામાં ઘરનો પતરો ખેતરમાં ઓળી કરેલો હતો, એનો પતરો ઉડી ગયો. આ બાજરી લપેટ થઈ ગઈ. એના કારણે ઢોરને બી ઘાસચારો કામ લાગે એવો નથી. અમને જે બને એ સહાય ખેડૂતોને સહાય કરે એવી માગણી છે અમારી. ખેડૂતો પાયમાલ થયા છે અને ખેડૂતો અત્યારે સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે અમને વળતર આપો. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. કરા પડવા અને વરસાદ પડવાથી ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે. લગભગ 100 એકર જેટલી જમીનમાં જે રવિ પાક કરવામાં આવ્યા હતા, મકાઈ, બાજરી છે, ઘઉં લોકોના રહી ગયા હોય, ઘાસચારો છે, આ બધામાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું. 10 દિવસમાં બાજરી હવે પાકવાની તૈયારીમાં જ હતી. આખા ખેતરની કેવી દશા થઈ છે. આવું આ સમગ્ર દોલતપડા પંચાયતના વિસ્તારમાં જેટલા પણ ખેડૂતો છે એમના દરેકના ખેતરમાં આવી એ છે પરિસ્થિતિ. મહેસાણા જિલ્લાના ઊંઝામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. એપીએમસીમાં ખુલ્લામાં રાખેલો મસાલા પાક પલળી જતા મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ કપરી પરિસ્થિતિમાં ઊંઝા એપીએમસી ખેડૂતોના વારે આવી છે. ઊંઝા એપીએમસી દ્વારા 2 દિવસ અગાઉ આગાહી અંગે સૂચના આપવામાં આવી હોવા છતાં માલની આવક વધુ હોવાથી મોટા પ્રમાણમાં જીરું, વરિયાળી અને ખાસ કરીને ઈસબગુલ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે. જોકે પણ 2 દિવસ પહેલાથી અગોતરી જાણ હતી એટલે અમે વેપારીઓને પણ એની જાણ કરી હતી. ખેડૂતોને પણ કહ્યું હતું કે તમારો માલ જરૂર હોય તો જ વેચવા આવવું. એના લીધે બજારમાં જે માલ આવ્યો હતો એને અમે હરાજી કન્ટિન્યુઅસ રાખી. બપોરે 1 વાગે પહેલાં બધી જ હરાજી અમે પૂરી કરી દીધી હતી. વરિયાળીમાં થોડી બાકી રહી ગઈ હતી, એ પણ અમે બાકી રાખી અને એનું આયોજન આજે રજા રાખીને કરેલું છે. ખેડૂતોને જે વરિયાળી, જીરું જે આવકો હતી એમાં બધો માલ લગભગ 10 થી 15% બહુ ખરાબ થઈ ગયેલો છે. પોઝિશન એવી ખરાબ થઈ છે. એપીએમસીએ 2 દિવસ પહેલો પણ જાહેરાત કરી હતી અને છતાં પણ સિઝનના હોવાના હિસાબે માલ તો આવક રહેવાની, પણ હવે કુદરતે પછી એપીએમસીએ બધી વ્યવસ્થા કરી. ઢગલો છે કે જેમાં હજી પણ આ તમે જોઈ શકો છો કે આ જે માલ હોય છે કે આ માલ પલળી ગયો છે. આ માલ પલળવાના કારણે જે ખેડૂતો હોય છે, વેપારીઓ હોય છે, તેને મોટા પાયે નુકસાન થવાની જે ભીતિ હોય છે હાલમાં સેવાઈ રહી છે. તમે જોઈ શકો છો અહીંયા એક નહીં પણ
અનેક જે ઢગલા હોય છે તે ઢગલા કરવામાં આવ્યા હતા, પરંતુ અચાનક જે કમોસમી વરસાદ ખાબક્યો હતો તેના કારણે જે ખેડૂતો હોય છે તેમજ જે વેપારીઓ હોય છે તેમાં નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતો અને જે વેપારી હોય છે તે આશા રાખી રહ્યા છે કે સરકાર તરફથી તેમને કોઈ વળતર આપવામાં આવે. ફરી એક વખત હું આ બતાવવામાં આવીશ કે આ એક ઢગલો છે, તમે જોઈ શકો છો. એક જે પડ હોય છે આ પડ તૈયાર થઈ ચૂક્યું છે, એટલે ઈસબગુલ આ જે ઉપરનું ઈસબગુલ હોય છે તે સંપૂર્ણ ઈસબગુલ બગડી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. એટલે જે વેપારી હોય છે, ખેડૂતો હોય છે, આશા રાખી રહ્યા છે સરકાર પાસે કે આજે નુકસાન પહોંચ્યું છે તેના માટે વળતર આપવામાં આવે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. સાબરકાંઠામાં કમોસમી વરસાદે અને મિની વાવાઝોડાએ શાકભાજીના પાકમાં ભારે તારાજી સર્જી છે, જેના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. પ્રાંતિજ, તલોદ અને હિંમતનગરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો ભારે પવનના કારણે વેલાવાડીમાં શાકભાજીમાં ભારે નુકસાન જોવા મળ્યું છે અને ટામેટા, મરચા, રીંગણ, દૂધી સહિતના પાકના ભાવોમાં મંદી આવી જતા ખેડૂતોના ખર્ચ પણ નીકળે તેમ નથી. અત્યારે ખરેખર ખેડૂતોને તો પડતા ઉપર પાટું છે. ટામેટાના ભાવ તો 5 રૂપિયે કિલો એટલે 100 રૂપિયે મણ પણ કોઈ લેવા તૈયાર નથી. રીંગણમાં એ 5 રૂપિયે રીંગણ કિલોના ભાવે વેચાય છે. એ જ વસ્તુ માર્કેટમાં લેવા જાઓ તો મોંઘું મળે તમને, પણ ખેડૂતોને આમાં પોષણક્ષમ ભાવ મળતો નથી. મજૂરીના પૈસા અને અહીંયા લાવવાનો ખર્ચો પણ નહીં કરતો નથી. વેલાવાળી શાકભાજી હોય, મોડવાવાળી દૂધી છે, કારેલા છે, ટામેટા છે, તો એ બધા માડવાવાળી શાકભાજીમાં બધા મોડવા પવનથી બધા ભૂઈ પડવાથી ખેડૂતોને એવું સારું એવું નુકસાન આવ્યું છે. શાકભાજીમાં સારી એવી મંદીનો એ ધન દેખાય છે. ગીર સોમનાથની કેસર કેરીની રાહ સૌ કોઈ જોતું હોય છે અને ખેડૂતો પણ પોતાના પરસેવાના ટીપાથી કેસર કેરીનું સ્વપ્ન સિંચે છે, પરંતુ આ વર્ષે આ સ્વપ્નો પર ફરી એકવાર આફતના ઘેરા વાદળો છવાઈ ગયા છે. ગીરની પ્રખ્યાત કેસર કેરી પર આ વખતે ડબલ માર પડ્યો છે. એક તરફ કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે, તો બીજી તરફ મધ્યો, ઈયળ અને ઘોડા જેવા જીવજંતુએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ખેડૂતો માટે આ ડબલ માર અને કપરી પરિસ્થિતિના કારણે કેરીના પાકને બચાવવા ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે. વાતાવરણ તો સાહેબ પેલું એ છે કે કોઈ સેટ જ નથી થતું. રાતના જે ઠંડો પવન, અત્યારે ઠંડી જોવે જ નહીં બિલકુલ. ઓળી પછીનું ઠંડી હોવી જ ન જોઈએ. આ અત્યારે 3 મહિનાથી ખાખડીના મોર છે પણ કેરી વધતી નથી. રોગનો કોઈ પાર નથી. તો ખેડૂતો માટે કેસર કેરી માત્ર પાક નથી, એ તેમના જીવનનો આધાર છે. વર્ષભર મહેનત કરીને, પાણી આપીને, દવાઓનો ખર્ચ કરીને તેઓ આ પાક તૈયાર કરે છે, પરંતુ આ વર્ષે જ્યારે પાક તૈયાર થવાનો સમય આવ્યો ત્યારે કુદરતે ફરી એકવાર પરીક્ષા લીધી છે. કમોસમી વરસાદે ફૂલ અને નાની કેરીઓને ઝાડી નાખી છે, ત્યારે જે બચી છે તે જીવજંતુઓના ભોગ બની રહી છે. ઈડ આવી ગઈ છે. ઈડું 2-3 જાતની ઈડ છે. કોરામણની ઈડ છે, પછી પાનખારની ઈડ છે, એ બધી ઈડ છે. અને દવાઓ થોડુંક કંટ્રોલ થાય છે. બાકી બહુ આ દવા છાંટીએ તો ઓલો રોગ આવે, ઓલી દવા છાંટીએ તો ઓલો રોગ આવે. હાલમાં જે માવઠું થયું છે અને હાલમાં આજની તારીખમાં પણ જે ગીર પંથકમાં વરસાદ પડ્યો છે એની હિસાબે થોડા સમયથી બગીચાની અંદર ઈયળ અને ફૂગ દ્રશ્ય જેવું દેખાણું છે. બગીચાની અંદર જે કેરીમાં છે ને ઈયળ બહુ આવી છે. ઈયળ આમ જરીક ડાઘ મારીને ખોલી નાખે તો કેરી પડી જાય છે અને હળી જાય છે કેરી. એવી નુકસાની બહુ છે. એમ તમે ગમે ત્યાં જુઓ 8-10 દિવસમાં તો બહુ એટલે બહુ થઈ જશે આ ઈયળ. ચાલુ વર્ષે જાણે ગીરની કેસર કેરી પર ગ્લોબલ વોર્મિંગનું ગ્રહણ લાગ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે. કેસર કેરી પકવતા ખેડૂતો છે તેઓ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે ગીર પંથકની અંદર સતત ભેજવાળું અને વાદળછાયું વાતાવરણને લઈ કેસર કેરીનો જે આ પાક છે તેમના ઉપર કમોસમી વરસાદ અને ત્યારબાદ જે વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે તેમને કારણે કહી શકાય કે ઈયળ, મધ્યો સહિતની જે રોગ જીવાતો છે તે વારંવાર આવી રહી છે. અને તેમના કારણે હવે જ્યારે કેસર કેરી છે તે પાક ઉપર આવી છે, કહી શકાય કે હવે ટૂંક સમયની અંદર જ આ ગીરની પ્રખ્યાત કેરી બજારમાં આવવા માટે તૈયાર થઈ છે. અને તેમ છતાં પણ આ કેરી ઉપર જે રોગ જીવાત આવી છે તેમના કારણે ખેડૂતો પરેશાન થયા છે. હું સીધા આપને દ્રશ્ય બતાવીશ કે આ ગીર પંથકનું માધુપુર ગીરનો વિસ્તાર છે ને અહીં આ ખેડૂત છે તે દવાનો છંટકાવ કરી રહ્યો છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે વારંવાર બદલાતા વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ ચાલુ વર્ષે ગીરની પ્રખ્યાત કેરી ઉપર ગ્રહણ લાગ્યું છે અને કેસર કેરી
ના રસિકો માટે પણ ક્યાંક ને ક્યાંક આ ચિંતાનો વિષય માની શકાય, કારણ કે કેસર કેરી પુષ્કળ પ્રમાણમાં છે, પરંતુ આ કેસર કેરી ઉપર જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગની અસર થઈ છે અને તેમના કારણે આ કેરી છે તે હવે ધીરે ધીરે નષ્ટ થઈ રહી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો અમરેલીના સાવરકુંડલા રેન્જમાં બાઢડા ગામ નજીક સિંહણ કૂવામાં પડતા મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. વન વિભાગની ટીમ દ્વારા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, તો 24 કલાકમાં સિંહના મોતની આ બીજી ઘટના સામે આવી છે. તો આ ઘટના સામે આવતા સિંહોની સુરક્ષાને લઈને પણ અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સાવરકુંડલા રેવન્યુમાં સિંહબાળ બીમારીથી મોત બાદ વધુ એક સિંહણ કૂવામાં પડી અને મોત થયાનું સામે આવ્યું છે. ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પડતર માંગણીઓ અને વિતરણ વ્યવસ્થાની વિસંગતતાઓ મુદ્દે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. તેઓએ નિવેદન આપતા કહ્યું કે જો આગામી ચૂંટણી પહેલા રેશન સંચાલકોની મુશ્કેલીઓનો ઉકેલ નહીં આવે તો તેઓ ચૂંટણી બહિષ્કાર અને અસહકારનું આંદોલન છેડશે. એસોસિએશનનો આરોપ છે કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અમદાવાદના સાબરમતી ઝોનમાં અમલી કરાયેલા પાયલોટ પ્રોજેક્ટ અને સીબીડીસી અંતર્ગત પંજાબ નેશનલ બેંક સાથેના ટાઈઅપને કારણે વિતરણ વ્યવસ્થા વધુ જટિલ બની છે. તો 2010થી કરોડોના ખર્ચે અમલી બારકોડેડ રેશન કાર્ડ પ્રોજેક્ટ 16 વર્ષ પછી પણ સુચારુ રૂપે ચાલતો ન હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા નીત નવા પ્રયોગો થોપીને રેશન દુકાનદારોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર વ્યાજબી ભાવના દુકાનદારો સાથે એમના પ્રશ્નના સોલ્યુશન લાવવા માટે જે નવી સિસ્ટમ લાવી એ સિસ્ટમ કમ્પ્લીટલી ચાલુ ન થવાને કારણે બેંકવાળા QR કોડ આપતા નથી અને ગ્રાહકો રખડી પડ્યા છે. અને જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણી પહેલા ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો અસહકારનું આંદોલન છેડશે, એની નોંધ લેવી. અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી પોલીસે તસ્લીમ તિર્મિઝીની ધરપકડ કરી છે. તો બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. બોગસ પેઢીનામું બનાવી જમીન ખરીદવાનો આક્ષેપ છે. ચૂંટણી ટાણે જ કોંગ્રેસના નેતાની ધરપકડ કરવામાં આવી છે. તો પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિર્મિઝીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કપડવંજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો નિર્ણય સામે આવ્યો છે. સરકારી વકીલ અને એલસીબીની રજૂઆતોને ધ્યાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. તો એલસીબીએ માંગ્યા હતા 5 દિવસના રિમાન્ડ. 10 એપ્રિલ સાંજે 4 વાગ્યા સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. તો વર્ષ 2000ના બોગસ ખેડૂત કેસમાં ચૂંટણી ફોર્મ ભરવાના 3 દિવસ પહેલા જ તસ્લીમ તિર્મિઝીની ધરપકડથી ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. અમે કાયદાકીય રીતે જામીન મેળવવા કાર્યવાહી કરીશું. કોંગ્રેસનો આક્ષેપ છે કે વિપક્ષી નેતાઓને હેરાન કરવા માટે પોલીસ તંત્રનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધરપકડ જે થઈ છે તસ્લીમ બાવા તિર્મિજી સાહેબની આ રાજકીય ધરપકડ છે. 26 વર્ષ પછી સરકારને એકદમ યાદ આવ્યું, સફાળે યાદ આવ્યું કે આ કેસ છે ને અત્યારે એને ચાલુ કરવું છે. એટલે અત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. પરંતુ 25-26 વર્ષ પછી ચૂંટણીના સમયે ધરપકડ કરવી અને સરકાર ફરિયાદી થાય, વાંધો અમારો એની સામે છે. ખોટી રીતે એક ઉમેદવારને ઉમેદવારી કરતા રોકવા અને ચૂંટણીમાં ના જીતે એના માટેના પ્રયત્નો છે. સ્થાનિક ચૂંટણીઓને લઈને બનાસકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 10 તાલુકાની 240 તાલુકા પંચાયત અને 48 જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાન યોજવામાં આવશે. દાંતામાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં 684 શિક્ષકોને પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર તરીકેની ખાસ તાલીમ આપવામાં આવી છે. તો ચૂંટણીમાં મતદારોએ તાલુકા અને જિલ્લા પંચાયત માટે 2 અલગ-અલગ ઈવીએમ મશીન પર મતદાન કરવાનું રહેશે. મહત્વનું છે કે મતદાન મથકે ઓળખ માટે અસલી દસ્તાવેજો જ લાવવાના રહેશે. ઝેરોક્ષ માન્ય ગણાશે નહીં. તો અંતરિયાળ વિસ્તારોમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પણ ધ્યાન રાખવામાં આવશે. દાંતા તાલુકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું સામાન્ય ઇલેક્શન હોય તો પ્રાથમિક વિભાગમાં
589 અને હાઈસ્કૂલ વિભાગમાંથી 95 શિક્ષકો, એમ ટોટલ 684 શિક્ષકોને આજે પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રથમ મતદાન અધિકારી અને બીજા મતદાન અધિકારી અને એપીઓની તાલીમ યોજવામાં આવી છે. દરેક શિક્ષકોને ટેકનિકલ બાબતોથી જાણકાર થાય, તેમજ વૈધાનિક અને બિનવૈધાનિક જે ફોર્મ્સ આવે છે એ ફોર્મ્સ કઈ રીતે ભરવા, કેટલા સમયમાં ભરવા અને કયા કયા સ્ટેજે કયા લેવલે ફોર્મ સબમિટ કરવા, તે તમામ બાબતોને આવરીને આજે એક સરસ મજાનું સુંદર આયોજન દાંતા આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવેલ છે. બનાસકાંઠામાં આંતરરાજ્ય બાળ તસ્કરીનો પર્દાફાશ થયો છે. પાલનપુર અંબાજી હાઈવે પરથી બાળકના અપહરણ મુદ્દે મોટો ખુલાસો થયો છે. ધનપુરા પાટિયા નજીકથી અપહરણ બાદ બાળકનો છુટકારો અને પોલીસે 7 ટીમ બનાવી કાર્યવાહી કરી છે. તો પોલીસે બનાસકાંઠાના શૈલેષ ગમાર અને બાબુ ભગોરાની ધરપકડ કરી છે. 1 થી 1.5 લાખમાં બાળકને વેચવાનો સોદો હતો. ત્યારે આરોપી શૈલેષ ગમારે 1 મહિના પહેલા એક બાળકીનો સોદો પણ કર્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા પાસેથી શ્રમિક પરિવારના 4 વર્ષીય બાળકનું ચોકલેટની લાલચ આપી અપહરણ કરાયા બાદ પોલીસે ઓપરેશન દેવ હેઠળ ગણતરીના કલાકોમાં જ આંતરરાજ્ય બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તો પોલીસે 7 ટીમો બનાવી 70 થી 80 કિલોમીટરના સીસીટીવી ફૂટેજ તપાસી દાંતા નજીકથી બાળકને છોડાવી આરોપી શૈલેષ ગમાર અને બાબુ ભગોરાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી બાળકોને અન્ય રાજ્યોમાં 1 થી 1.5 લાખ રૂપિયામાં વેચવાનો સોદો કરતી હતી, જેમાં શૈલેષે અગાઉ એક બાળકીનો 1 લાખમાં સોદો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે બાબુ ભગોરા નાણાં લઈને યુવતીઓના લગ્ન કરાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.